એ રામ તકલીફ થાય મને ને મારે ઘેરથી પણ ઓફ થઈ ગયેલા અત્યારે મને તકલીફ થાય કમર મંદિર થાય આત્મામાં ઘરની અંદર દુઃખ થાય એનો જવાબ તકલીફ થાય દુઃખ છે એક જાણવું હા એક જાણવાનું ને હા ઘરમાં શું તકલીફ છે શરીર દુખે કમર દુખે મારી આખું શરીર મારા ઘરથી ઓફ થઈ જાય તમારા ઘરથી ઓફ થઈ જાય 1 વર્ષ થઈ ગયું અહીંથી તમારે ઘેર જાય તમારે ઘેર જતો જતો તમારે કામ આગળ નિશાળ આવે આગળ તમારે ખરું મારી ખરું રસ્તે જવું ને એ જ રસ્તે જવાનું ને રસ્તે જવું એટલે તમારે ગામમાં કહેવું એટલામાં 3 રસ્તા મળે ખરા ને એટલે એથી બટલા રસ્તે હોય બટલા રસ્તે હોય તો જો હો એ એટલે રસ્તે જાઓ એટલે થોડીક આગળ જશે વર્તુળવાળો રસ્તો આવે એથી સારું જવું એટલે કારો ટોકો આવે કારો ટોકો આવે એથી જાઓ એટલે એથી પગદંડી રસ્તો આવે વન ના હોય તમારે રસ્તો મરાય પગદંડી રસ્તો તમારે ઘર નજીક મોકલી હો બરું ના વળું તમારે ઘેર જાઓ એટલે 3 ઘર બાજુ ખરો પડે હા તમારા જ કે બીજાનો હા તો એમ તો કહું પગદંડી વાળા રસ્તે જાઓ ને 3 ઘર બાજુ એટલે તમારે ઘેર પહોંચી જાય એટલે પોતે ઓપા આપણું ઘરની આગળ કોઈ જમણી સાઈડ ખરું કોઈ જમણી સાઈડ ખરી સાંભળ્યું હા અહીંયા જાઓ એટલે કોઈક તમારા ઘરની માતા મને બોલાવે જાઓ ને એથી જાઓ જતા તમારી માતા જોડે વાત કરીને એવું કહો કે તમારે મને મળે અહીંયા તમારી માતા એટલે તમે જેને હજુ અપનાવી નથી એ રખડતી માતા મને રખડતી માતા બે સિકોતર માતાની વાત નહીં કરતી હો બે સિકોતર માતા તરીકે ખરી ને એ માતાને અપનાવી નથી એટલે એ માતા મને બોલાવે કે જો આ વસ્તીનાથી મારી ઓળખાણ નથી ઓળખાણ એ પણ હજુ મને અપનાવવા રાજી નથી એટલે મારી વસ્તીને પહેલું દુઃખ તો હું આ ઝોંપડી પાસે બેઠી જ આવે બરાબર ત્યાં ઝોંપડી પાસે બેઠી મારી વસ્તીને દુઃખ આવે ગમે તે તકલીફ હોય તો માતા જ આવે એવું છે ફરી એ માતાને હું પકડી પાડું એ માતાને એવું કહું કે આ પરિવારે બીજું કઈ દુઃખ છે ફરી જાઉં ઘરમાં પેસું એટલે એવું કે આ બરાબર ભુવન બહુ મળે એવું મને છે બળવા ભુવન બહુ મને જોરા કાકા બહુ કરાવે એવું કે કરાવો ને ભલે રામ કે બળવા ભુવા બહુ કરાવો અને બળવા ભુવા પર બહુ વિશ્વાસ કરો અને જગતના બળવા ભુવા લાઈ સાચી વસ્તુ હતી હટાઈ દેવામાં આવી એવું મને જે સાચી વસ્તુ હતી હટાઈ દેવામાં આવી અને ના પૂછવાનું અંદર પૂછ્યું એવું છે હું આગળ જઉં એટલે દરવાજે કે સારા દોડાઈ કરી લાગે ભલે રામ પેલા તો તમારા ઘરમાં પ્રવેશ કરતા જ મને તમારી માતા બતાવે કે જો કાળા દોરા ઘરમાં કોઈ મેલી વસ્તુ ના આપે એમ કરે તો કાળા દોરા દરવાજે મારે ને ભલે રામ અહીંથી આગળ જાઓ એ ઘરમાં પહેવું તમારી માતા મને પાછી બતાવે ટોટલ 2 શ્રીફળ બતાવે ખરેખર મૂકેલા કોઈ વાર હા પણ પેલા 2 શ્રીફળ હતા એવું બનશે તમારી માતા લઈ ગયા હતા ને અને કોકના કહેવાથી કોકને હાથોહાથ આપ્યા એવું બનશે યાદ કરો સધરાયા નથી પણ કોકને લઈને હાથમાંથી આપ્યા છે ભગવાન ગમે છે પણ તમે હાથોહાથ આપ્યા એવું બને
કે તમે એનો વહીવટ કરો અને એનું કંઈક સમાધાન કરો અને કંઈક મૂકી આવે છે કે આ વસ્તુ અમારું કામ નથી કરતી. કીધેલું કોઈ વાર કે આ વસ્તુ અમે દીવો અને એનું શ્રીફળ આપ્યું, અમે આટલી બધી સેવા ભક્તિ કરીએ પણ આ વસ્તુ અમારું કામ નથી કરતી અને એમ કરીને તમે કોકને મૂકી, એવું મને તમારી માતા. બલરામ વડો તમારી માતા કેવું કહું હવે એવું કહું એટલે ફરી વટલા ઘરમાં કોઈ બાળ શીખું બેઠી બેઠી રડે. વટલા ઘરમાં કઈ વટલા ગયો કે બાળ શીખું બેઠી બેઠી રડે અને એવું કે હું આપું ને એનું એટલે તો કહું કે બેઠી બેઠી રડે. પેલા ઘેડિયા હતા ને તે જોબે આપતા હતા. પેલા ઘેડિયા એ છોકરીઓ બોલો હવે અમે નથી આપતા. બાળ હા, શીખું બાર સિકોતેર માતા બકરાવાળી હલો એ બી તો પથ્થર બીજી વાતો આવી નહીં હો. હા કરું. હા તો હા, એ મારી બેન હા પહેલી ઓપી ગઈ, પછી એના પછી એની નાની છોકરી ઓપી ગઈ. વટલા ઘેર બેઠી બેઠી તમારી બાળ સિકોતેર રડે. જે તમે સિકોતેર માતાની વાત કરી ને કે બાર ઝોપે આવતા એ તો બકરો આવતા ને બંધ કરી દીધું, એ માતાએ નડે અને માતાજી મને પકડવા આવી નહીં એટલે હું ડાયરેક્ટ બે સિકોતેર પહોંચી ગઈ. હા બાર સિકોતેર બેઠી બેઠી રડે અને એનો દીવો તમે આપ્યો નથી એટલે એ માતા વધારતો તમને રડે. હવે એ પતે એટલે ફરી 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 અને એક પૂર્વજને મળ્યું. ને પૂર્વજનો દીવો આલ્યો, દીવો આલ્યો, બે અગરબત્તી બાળતા શ્રીફળ મૂકતા પણ હાલમાં કંઈ કરતા નથી. એવું કે કંઈ કરતા નહીં કરતા ને. હા તો તમે કંઈ કરતા નથી એટલે પૂર્વજે તમને લડાવ કર્યો, એવું મને માતા તમારી. હવે એથી જાઓ એટલે તમારા ઘરની બાજુમાં વાટ જાય પગદંડીમાં ખરી ને એ ઘરની પસવાડે જોવું એટલે નીંદરીઓ પેલો હું જોઉં બાવા જેવું ને પાછળ ખરું કહ્યું તમારા ઘરની પછવાડે પાછળ બલરામ તારા ઘરની પાછળ બરોબર જોઉં તો બે ઘર આવે ને થોડી પાછળ દૂર બે ઘર નહીં ખરો ને આ તો એ ઘરની વાત કરું. આ જૂના ઘર તો અહીંયા અમે તઈ રહેતા ને આપણે રોડ ઉપર આવીએ. હા તો એ ઘરની વાત કરું. હા, જે જૂને ઘેર એ ખરી કોઈ જૂની ઘરી. છે ને. હા હા એની જ વાત કરી. તમારી માતા મને એની છે ને એલાઈ છે ને એવું કે હેઠાડું હતું એવું કહેવાય. પૂછતા કોઈ એક જગ્યાએ જૂને ઘેર જૂના ઘેર. ખરું ને ઘેડિયાનું, ઘેડિયાનું. આ ખેડિયાનું તમારું એક જ કહેવાય હો. હા. હવે તો હમણાં જ કહેતા કે આપણે તારી ઘેડિયા પૂછતા. બલરામ પણ એ જગ્યા પર જૂના ઘરતામાં બે ઘર હતા એ તો પૂછતા ને. મને એવું કે એક મોટું ઝાડ હતું કંઈક રાણી કે શું હતું લે હાલમાં નહીં પણ હતું ને પેલા જૂનું બહુ કે કદાચ બે વ્યક્તિ ચાલે તો હાથમાં ના આવે એવડું મોટું હતું. હા બહુ જૂનું એની નીચે કંઈક માતા બેહાડેલી હતી ને એ માતાને તમે પૂછતા જ અમને એવું લે. સિકોતેર માતા એક ઝોપે કરતા એનો યાર તમને ખબર હોવા છતાં તમે નહીં કરતા. બાળ સિકોતેર છે એ ખબર હે તો એ તમે એનો વ્યવહાર નથી કરતા. બે સિકોતેર રખડે એ તમને ખબર હે તો તમે એનો વ્યવહાર નહીં કરતા. પૂર્વજને બેહાડેલો ઉઠાડ્યો, એનો શ્રીફળ મૂકેલું ઉઠાડ્યું એક તો તમે મળે. તમને બધી ચારે ચાર વસ્તુની ખબર પણ તમે પૂજવા રાજી નથી. એવું તમારી માતા કહો તો ખરું ને લે જો તમને ખબર હોવા છતાં તમે પૂછતા નથી. ખરું ને કુળદેવી દોખો કઈ કુળદેવી બલરામ આશાપુરા તો ખરી પણ કંઈક બાર તમારા પરિવારમાં કંઈક દૂરથી નજર કરતી કોઈક માતા મળે મને મહાકાળી માતા દૂર બેઠી તમે જોઈ રહી ખરી મહાકાળી માતા
કોઈ સેવા ભક્તિ કરેલી હોય એવું. હા, તો દૂર દૂરથી મહાકાળી માતા જોવે તમારા પરિવાર ઉપર, તો મહાકાળી માતાને તમે બે અગરબત્તી નહીં બાળતા એવું કહેવાય. એમ નામની નહીં બાળતા ને બોલે રામ. તો મહાકાળી નામની બે અગરબત્તી બાળ દેજો, જેથી કરીને તમારે તમારી આશાપુરાની બાજુમાં બે હશે એવી તમારી માતા થાય. બોલે રામ. એટલે બે માતાઓ ભેગી થાય એટલે તમે અપનાવી લેજો. અને સેવામાં તમારી ભૂલ તો બહુ બધી ભૂલ છે. તમે સેવા ભક્તિ કરો એ કશાય કોમની નહીં. એનું કારણ એ કે ગોડાઓ ઘરનું દેવ રખડતું હોય, તમારા ઘરના વ્યક્તિ કે તમારા ઘરની બહાર રખડતા હોય અને તમે શાંતિથી અંદર જમશો એ સ્વીકાર થશે ખરું? નહીં થાય ને. તમારા મા બાપ ઘરની બહાર રખડે અને તમે અંદર ઘરમાં જલસા કરો એ દેવી શક્તિને પૂજાય ખરું? એ જ રીતના તમારા ઘરના દેવી શક્તિ તમારા બાપ દાદા વડીલોની માતા પૂજેલી બહાર ખરે, ઘરની બહાર રખડ્યા કરે અને ઘરની અંદર તમે માતાને પૂજો એ હું કામનું? પહેલાં તમે જે આ 4 વસ્તુ રખડે ને બહાર એને અપનાવો, પછી તમારી સેવા પૂજા તમારી કુળદેવી પછી રાજી થાય ને પછી તમારા દુઃખનું નિવારણ આવે. તો લગન દુઃખનું નિવારણ આવે નહીં. સમજ્યા મારી વાત? કેમ કે 12 સિકોતર 2 સિકોતર પૂર્વજ તમારી સિકોતર માતા એને પહેલાં તમે અપનાવો, પછી તમારી કુળદેવી માતા રાજી થાય, મહાકાળી માતા રાજી થાય. તો લગન કોઈ માતા તમારી રાજી થાય નહીં. સમજ્યું? બલરામ તમારો જૂનો પૂર્વજ છે, હમણાંનો નવો કોઈ પૂર્વજ છે નહીં. હો બલરામ બોલો લાગી.